રાજકોટ જીએસટી વિભાગની એસ્ટેટ બ્રોકરને ત્યાં કાર્યવાહીને લઈ અને મોટા સમાચાર સામે આવ્યા, જ્યાં જીએસટી વિભાગની કાર્યવાહીના તાર ભ્રષ્ટ અધિકારી સાથે જોડાયેલા હોવાની આશંકા સેવાઈ રહી હતી। ટીઆરપી ગેમ ઝોનમાં જેલમાં રહેલા એક ભ્રષ્ટ અધિકારી સાથે મોદી એસ્ટેટને કનેક્શન હોવાની આશંકા સેવાઈ। 2 દિવસથી ચાલતી તપાસમાં અનેક મિલકત સંબંધિત તપાસ થઈ શકે છે। જીએસટી વિભાગ એસીબીની તપાસના આધારે ત્રાટકી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। ગઈકાલે પણ જીએસટી વિભાગે મોદી એસ્ટેટમાં તપાસ ચાલુ રાખી। મોદી એસ્ટેટના ભ્રષ્ટ અધિકારી ધંધાકીય સંબંધો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો આપને જણાવી દઈએ કે ખાસ કરી અને ટીઆરપી ગેમ ઝોનમાં જેલમાં રહેલા એક ભ્રષ્ટ અધિકારી સાથે મોદી એસ્ટેટને કનેક્શન હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। રાજકોટ જીએસટી વિભાગની એસ્ટેટ બ્રોકરના ત્યાં કાર્યવાહીને લઈ અને મોટા સમાચાર મળી રહ્યા છે, જ્યાં જીએસટી વિભાગની કાર્યવાહીના તાર ભ્રષ્ટ અધિકારી સાથે જોડાયેલા હોવાની આશંકા સામે આવી છે। આ અંગે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા લકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, જીએસટી વિભાગની કાર્યવાહીના તાર ભ્રષ્ટ અધિકારી સાથે જોડાયેલા હોવાની આશંકા, શું વિગતો મળી રહી છે? જે આપને જણાવ્યું કે 3 દિવસ પહેલા જીએસટી વિભાગ દ્વારા જે મોદી એસ્ટેટ નામે જે ઓફિસ ચલાવતા અને બિલ્ડર છે તેમના ઉપર જે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા। બ્રોકરને ત્યાં દરોડા બંધ જે કાર્યવાહી છે તે ચાલી હતી, તેને લઈને હવે સમાચાર છે તે સામે આવ્યા છે કે જીએસટી વિભાગની કાર્યવાહીના તાર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ અધિકારી જે એસીબીના સકંજામાં હતા અને જે હાલ જેલ હવાલે છે મનસુખ સાગઠિયા, જે પૂર્વ ટીપીઓ સસ્પેન્ડેડ ટીપીઓ તેની સાથે જોડાયેલા છે અને તેના કારણે જીએસટીને માહિતી મળી હતી જીએસટી વિભાગને, અને તેમના દ્વારા જે આ જે કાર્યવાહી છે તે આચરવામાં આવી હોવાનું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે। 2 દિવસથી ચાલતી તપાસમાં અનેક મિલકત સંબંધી જે તપાસ છે તે મળી આવ્યાની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। જીએસટી વિભાગ દ્વારા જે એસીબીની તપાસના આધારે જ આ ત્રાટકી હોવાની જે તે પણ વિગતો છે હાલ તો મળી રહી છે। ત્યારે જોવાનું એ રહેશે કે હવે જીએસટી વિભાગ દ્વારા શું આ જે ભ્રષ્ટ અધિકારી સાથેના તાર છે તે મેળવ્યા છે અને કઈ પ્રકારની કાર્યવાહી જીએસટી વિભાગ કરશે તે જોવું રહેશે। જી આભાર લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।